Hello, friends. I hope you all are well at home. ધોરણ 8 પાઠ 14 ખંડ પરિચય આફ્રિકા અને એશિયા. ઓફલાઈન શિક્ષણમાં આપણે ઘણો ખરો અભ્યાસ છે તે કર્યો છે. હવે વળી પાછા આપણે ઓનલાઈન શિક્ષણની અંદર છેલ્લો જે પાઠ આપણે બાકી છે ખંડ પરિચય એશિયા અને આફ્રિકા તેના વિશેની વાત છે તે કરીએ. તો મિત્રો, અમદાવાદની અંદર વિશ્વ પ્રવાસ મેળાનું આયોજન થયું હતું. એટલે આ પ્રકારનો મેળો હોય તેની અંદર મેળાની અંદર જ દરેક વિશ્વની જે સારી સારી જગ્યાઓ છે તેની વિશેષતાઓ, તેવા પ્રકારનું વાતાવરણ, ત્યાંના લોકો, ત્યાંની નદીઓ, ત્યાંના જંગલો, તેના દરેક વિષયની માહિતી છે તે આપવામાં આવેલી હોય છે. અને આ પ્રકારનું આયોજન અહીં પણ થયું હતું અમદાવાદમાં. અહીં જુદા જુદા દેશની પ્રવાસન સંસ્થાઓ અને પ્રવાસન વિભાગ દ્વારા પોતાના દેશનો ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિને અનુલક્ષીને જોવાલાયક સ્થાનોના ચિત્રો અને માહિતી મોકલીને માહિતી લોકોને પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા અપાય છે. રાજુ પણ મમ્મી પપ્પા સાથે જોવા ગયેલો. ત્યાં એને આફ્રિકા વિભાગમાં ઘણું બધું અવનવું જાણ્યું. તો ચાલો એના વિશે આપણે છે એ જાણીએ. તો વિશ્વનો બીજા નંબરનો મોટો ખંડ એટલે આફ્રિકા ખંડ, સૌથી મોટો એશિયા અને બીજા નંબરનો મોટો ખંડ છે તે આફ્રિકા ખંડ છે. આ પાઠની અંદર આપણે આ બંને ખંડો વિશેની માહિતી છે તે મેળવવાના છીએ. તો પ્રાકૃતિક સ્થાન છે તે આફ્રિકા ખંડનું કેવી રીતે છે? તો બાર્થોલેમ્યુ ડાયસે ઈસવીસન 1493માં કેપ ઓફ ગુડ હોપની ભૂશીર શોધી હતી, જેનો ઉપયોગ વાસ્કો દ ગામાએ 1498માં ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે કર્યો હતો. 18મી સદીના લોકો આફ્રિકાને અંધારિયો ખંડ કહેતા હતા. અહીં તમે પૃથ્વીના ગોળામાં જોઈ શકો છો આફ્રિકા ખંડ, અને આ ખંડને અંધારિયા ખંડ તરીકે છે ઓળખવામાં આવતો હતો. તેની મધ્યમાંથી વિષુવવૃત્ત અને ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત અને દક્ષિણના ભાગમાંથી મકરવૃત્ત છે તે પસાર થાય છે. અહીં તમે જોઈ શકો છો કે આફ્રિકાની મધ્યમાંથી વિષુવવૃત્ત, કર્કવૃત્ત ઉપરના ભાગમાં અને મકરવૃત્ત, ત્રણેય વૃત્તોની વચ્ચે આખો ખંડ આફ્રિકા ખંડ છે તે આવેલો છે. તેના બહુ મોટો પ્રદેશ, મોટા ભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. વિષુવવૃત્તથી ઉપરનો ભાગ હોય, બરાબર છે, તે ઉષ્ણકટિબંધમાં છે આવેલો છે. સૂર્યના સીધા કિરણો ત્યાં પડતા હોવાથી આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. અને આફ્રિકા ખંડનો મોટા ભાગનો વિસ્તાર છે તે ઉષ્ણકટિબંધમાં આવેલો છે. ઉપરાંત તેનો 2/3 વિસ્તાર વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો છે. તમે દિશાઓને જાણો છો અને અહીં પણ તમને દર્શાવેલું છે, તેના ઉપરથી પણ તમને ખ્યાલ આવે છે કે આફ્રિકા ખંડ છે તેનું વિશ્વમાં કેવી રીતે, ક્યાં અને કેવી રીતનું સ્થાન છે તે આવેલું છે. પાછળ તમને પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં છે તે મૂકેલા છે કે કયા ભૂમિખંડ પરથી ત્રણેય વૃત્તો પસાર થાય છે, બરાબર છે. તો આફ્રિકા ખંડ છે તે ભૂમિખંડ ઉપરથી ત્રણેય વૃત્તો પસાર થાય છે. અહીં તમે નકશામાં પણ જોઈ શકો છો કે અહીંથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત, આ ત્રણેય વૃત્તો છે તે પસાર થાય છે. ત્યાર પછી આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટે ભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે. તમે અહીં તેના ચિત્રો છે તે જોઈ શકો છો કે અહીં મોટા ભાગે છે તે શું આવેલું છે? તો કે ઊંચા ઊંચા પહાડો છે, ઉચ્ચ પ્રદેશો છે તે આવેલા છે. તેમજ વાયવ્ય ભાગમાં એટલાસ પર્વતની હારમાળા આવેલી છે, જેમાં સૌથી ઊંચો પર્વત એટલાસ છે, જેની ઊંચાઈ એટલે કે આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત કયો છે? એટલાસ છે, બરાબર છે. અને આ પર્વતની ઊંચાઈ 3965 મીટર જેટલી ઊંચી છે. તેની ઊંચાઈ 3965 જેટલી ઊંચી છે. આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટે ભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે. એટલાસ પર્વતનો ફોટો છે એ તમે જોઈ શકો છો. જ્યારે બરફ પડે છે ત્યારે આ પ્રકારનો એટલાસ પર્વત છે તે દેખાય છે. પૂર્વ આફ્રિકાની ગિરિમાળા
આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજરો, જેની ઊંચાઈ 5895 મીટર છે, તેમજ પર્વત વિષુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં વધુ ઊંચાઈના લીધે તેના શિખરો હંમેશા બરફથી છવાયેલા છે. વિષુવવૃત્ત ઉપર છે પરંતુ ઊંચાઈ તેની વધારે છે. કેટલી છે? 5895 મીટર જેટલી ઊંચાઈ છે અને તેના કારણે તેના શિખરો ઉપરનો ટોચનો ભાગ છે, બરાબર છે, તે હંમેશા બરફથી છવાયેલો રહે છે. આ પર્વત સિવાય દક્ષિણમાં સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઉચ્ચ પ્રદેશો આવેલા છે, જેમાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ 3050 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વત સિવાય દક્ષિણમાં સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા ઉચ્ચ પ્રદેશો આવેલા છે. ખંડના ઉત્તર ભાગમાં સહારાનો વિશાળ રણ પ્રદેશ, તમે અહીં જોઈ શકો છો, ફોટોની અંદર મૂકવામાં આવેલો છે. આ આખો રણ પ્રદેશ છે તે શેનો રણ પ્રદેશ છે? સહારાનો રણ પ્રદેશ છે, જે 90,65,000 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે, તેમજ ખડકાળ પ્રદેશોથી સભર છે. એટલે કે અહીં સહારાના રણમાં ખડકાળ પ્રદેશો છે તે વધારે પ્રમાણમાં આવેલા છે. તમે જોઈ શકો છો અહીં સહારાનું રણ. પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને લીધે 128 કિમી વિશ્વની સૌથી લાંબી ફાટખીણની રચના થઈ, જેમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંકાનિકા સરોવરની રચના થઈ છે. તમે અહીં જોઈ શકો છો આ 128 કિલોમીટર જેટલી પૃથ્વીની આંતરિક હિલચાલ, એટલે કે અંદરના ભાગમાં જે ફેરફારો થયા, બરાબર છે, તેના લીધે આ મોટી ફાટખીણ છે તે બની ગઈ અને 128 કિલોમીટર જેટલી વિશ્વની સૌથી લાંબી ફાટખીણની રચના છે તે થઈ. એટલે કે પૃથ્વીનો ભાગ છે એટલો ફાટેલો હોય અને તેના કારણે જે ખીણ રચાય છે તે આ પ્રકારની ખીણની રચના થઈ છે. આ ખીણ કુદરતી રીતે રચાયેલી છે ને એની અંદર જ પાણી ભરાય. ચોમાસાની અંદર વરસાદ પડતા આ ફાટખીણમાં પાણી ભરાવાથી 3 સરોવરોની રચના થઈ, જેમાં વિક્ટોરિયા, ચાડ અને ટાંગાનિકા સરોવરની રચના થઈ છે. અહીં તેના ફોટોઝ છે તો તમને દર્શાવવામાં આવેલા છે. 3 સરોવરો છે તે આ પ્રકારના છે અને તેની રચના છે તે ફાટખીણની અંદર પાણી ભરાવાના કારણે થઈ છે. આફ્રિકાની મુખ્ય નદીઓમાં નાઇલ, કોંગો, નાઇજર, ઝામ્બેઝી છે, જેમાં નાઇલ દુનિયાની સૌથી લાંબી નદી છે. તમે બધા જ નાઇલ નદી વિશે જાણો છો કે દુનિયાની સૌથી લાંબી નદી છે તે નાઇલ નદી છે. અહીં તમે જોઈ શકો છો દરેક નદીઓના ફોટોસ છે તે મૂકવામાં આવેલા છે. નાઇલ, કોંગો, નાઇજર, ઝામ્બેઝી, આ દરેક નદીઓ આફ્રિકાની મુખ્ય નદીઓમાં નાઇલ, કોંગો, નાઇજર, ઝામ્બેઝી, જેમાં નાઇલ નદી દુનિયાના સૌથી લાંબી નદી છે, જેની લંબાઈ 6,436 કિલોમીટર જેટલી છે. ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી સુદાન, ઇજિપ્તમાંથી વહીને ભૂમધ્ય સમુદ્રને આ નાઇલ નદી છે તે મળે છે. તમે જોઈ શકો છો અહીં નાઇલ નદીનો ફોટો છે તે મૂકવામાં આવેલો છે. આ સિવાય વિક્ટોરિયા, મલાવી એટલે કે ન્યાસા, ટાંગાનિકા, ચાડ, તુર્કાના એટલે કે રુડોલ્ફ વગેરે મુખ્ય સરોવરો છે, જેમાં વિક્ટોરિયા સૌથી મોટું અને ટાંગાનિકા વિશ્વના મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે. જો મોટું અને લાંબુ વચ્ચે શું તફાવત છે? બરાબર છે, તો જેની લંબાઈ વધારે છે તે સરોવર વિશ્વનું સૌથી લાંબુ સરોવર છે. બરાબર છે. ટાંગાનિકા છે તે વિશ્વમાં મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે. જ્યારે પાણીનો સંગ્રહ જેમાં વધારે થતો હોય તેવું સંગ્રહ, એટલે કે જેનું ક્ષેત્રફળ વધારે છે તેવું સરોવર છે તે વિક્ટોરિયા છે. એટલે વિક્ટોરિયા મોટા સરોવરોમાં સમાવેશ કરવામાં આવે છે, જ્યારે ટાંગાનિકા છે તેની લંબાઈ છે તે વધારે છે. આ સિવાય વિક્ટોરિયા એટલે મલાવી
મલાવીને ન્યાસા પણ કહેવામાં આવે છે. ટાંગાનિકા, ટાડ, રુડોલ્ફ વગેરે મુખ્ય સરોવરો છે. વિક્ટોરિયા સરોવરનો ફોટો અહીં મૂકેલો છે. ટાંગાનિકા સરોવર છે તે પણ તમે જોઈ શકો છો. આફ્રિકામાં વિષુવવૃત્તીય જંગલો વિસ્તારની આબોહવા ગરમ, ભેજવાળી અને રોગિષ્ટ છે. મિત્રો, આબોહવા એક તો ગરમ છે, બરાબર છે. વધારે પડતી ગરમ આબોહવાના લીધે ત્યાં ગરમીનું પ્રમાણ છે તે વધારે જોવા મળે છે. બીજું, ત્યાંની આબોહવા છે તે ભેજવાળી છે, બરાબર. ચોમાસામાં તમે જોઈ શકો છો મિત્રો કે આપણી આબોહવા છે તે ચોમાસામાં કેવી હોય છે? ગરમ અને ભેજવાળી. વાતાવરણમાં ભેજ વધારે હોય છે, અને વધારે પડતો ભેજ હોવાને કારણે આપણો ડાયજેસ્ટિંગ પાવર છે તે ઘટી જતો હોય છે. આફ્રિકામાં પણ આવું જ જોવા મળે છે. તેના લીધે તેની આબોહવા છે તે રોગિષ્ટ પણ છે તે જોવા મળે છે. અહીં બારેમાસ વરસાદ પડે છે. આ ઉપરાંત જંગલોની અંદર મહોગની, અબનુસ, લોગવુડ, રોઝવુડ, આયર્નવુડ, રબર અને વાંસના વૃક્ષો છે તે જોવા મળે છે. સિંકોનાના વૃક્ષો પણ અહીં થાય છે. તમે અહીં જોઈ શકો છો, દરેક વૃક્ષના ફોટોસ છે તે મૂકવામાં આવેલા છે. આ પ્રકારની વનસ્પતિ છે, કારણ કે વનસ્પતિને મુખ્ય છે તે ભેજની જરૂર હોય છે, અને તે ભેજ છે તેને અહીંથી પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. એટલે વરસાદ છે તે સારી માત્રામાં છે એ પ્રાપ્ત થઈ શકે છે. તેના કારણે અહીં વનસ્પતિમાં વિવિધતા છે તે જોવા મળે છે. જ્યારે તેની જ વિરુદ્ધ આફ્રિકાની અંદર સહારાનું રણ પ્રદેશ પણ આવેલો છે, અને રણ પ્રદેશની અંદર તમે જાણો છો તેમ જે વનસ્પતિને ઓછા પાણીની જરૂર હોય અને જેમાંથી બાષ્પીભવનની ક્રિયા છે તે મંદ રીતે થતી હોય તેવી વનસ્પતિ કઈ હોય છે? તો કે કાંટાળી વનસ્પતિ. આ કાંટાળી વનસ્પતિ છે તેમાં પાણીની જરૂરિયાત બહુ ઓછી હોય છે. એટલે સહારાના રણ પ્રદેશમાં છૂટી છવાઈ કાંટાળી વનસ્પતિ, થૂર, બોરડી, ખજૂરી જોવા મળે છે. આ પ્રકારની વનસ્પતિ છે તે થતી હોય છે. અહીં તેના પણ ફોટોઝ મૂકેલા છે. આપણે પણ અહીં રણ પ્રદેશની અંદર આ પ્રકારની વનસ્પતિ છે તે જોતા જ હોઈએ છીએ, એટલે તમે તેનાથી પરિચિત છો. ભૂમધ્ય કિનારાના વિસ્તારમાં શિયાળામાં પણ વરસાદ અનુભવાય છે. તેમજ અહીં ખાટા મીઠા રસવાળા ફળોની ખેતી થાય છે, જેની અંદર નારંગી, લીંબુ, દ્રાક્ષ, જેમાંથી વિટામિન સી આપણને ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, તેવા ફળોની ખેતી છે તે અહીં આફ્રિકાના ખંડમાં છે તે કરવામાં આવે છે. એટલે ખાટા મીઠા ફળોવાળા રસાળ ફળોની ખેતી છે તે થાય છે. આફ્રિકા ખંડની અંદર મિત્રો 70% ખેતી થાય છે, જેમાં સામાન્ય પાક તો લેવામાં આવે જ છે, પણ તેની સાથે સાથે જ ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો પણ લેવામાં આવે છે. એટલે કે આ દરેક પાકો, ચા આપણે બધા પીણા તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ, કોફી પણ પીણા તરીકે તેનો ઉપયોગ થાય છે, કોકો પાવડર છે તેમાંથી તમને બધાને ભાવે છે તે ચોકલેટ બને છે. રબર છે તે રબરનું વૃક્ષ આપણે આગળ ફોટો છે તે જોયો. રબર આ પ્રકારનું વૃક્ષ રબરનું છે એ થતું હોય છે. તેમાં આ રીતે આડો કાપ છે તે મૂકવામાં આવતો હોય છે. આડો કાપ મૂકવામાં આવે છે ને પછી એક નીચે પાત્ર રાખવામાં આવતું હોય છે. કાપ મૂકે એ પાત્રમાંથી ચીકણો પ્રવાહી છે તે ઝરતો હોય છે, અને તેમાંથી રબર છે તે બનાવવામાં આવતું હોય છે. અને તમાકુ, આ બધા પાકો છે તે પણ લેવામાં આવે છે. ચા, કોફી, કોકો તમે અહીં તેના પણ ચિત્રો છે તે જોઈ શકો છો. રબર, તમાકુ વગેરે પાકો છે તે લેવાય છે. આ સિવાય પૂર્વ આફ્રિકામાં માલાગાસી એટલે કે માડાગાસ્કર અને ઝાંઝીબાર ટાપુઓમાં લવિંગ, ડાંગર વગેરે પાકો લેવામાં આવે છે. ઝાંઝીબાર ટાપુ છે તેને લવિંગનો ટાપુ પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંથી લવિંગનું ઉત્પાદન છે તે વધારે પ્રમાણમાં છે તે લેવામાં આવે છે. એટલા માટે ત્યાંથી લવિંગની છે તે લેવામાં આવે છે. આફ્રિકા ખંડમાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેંગેનીઝ જેવી ખનિજો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલમાંથી તથા ખનિજ તેલ ઇજિપ્ત અને લિબિયામાંથી
મળી આવે છે કે આ વિસ્તારોમાંથી આપણને આ ચીજ વસ્તુઓ છે તે પણ પ્રાપ્ત થાય છે. લિબિયામાંથી મળી આવે છે. ટ્રાન્સવાલ અને જોહાનિસબર્ગ તમે જોઈ શકો છો નકશાની અંદર, તે બંને શહેરો. લિબિયા છે તે અહીં દર્શાવવામાં આવેલું છે, ઇજિપ્ત પણ દર્શાવવામાં આવેલું છે. આફ્રિકાના જંગલોમાં ઝેર, કોંગો, નદી કિનારે પિકનિક, કલહરીના રણમાં બુશમેન, સુદાનીઝ તથા કેન્યામાં બાન્ટુ અને ઇજિપ્તમાં ફેલા જાતિના લોકો વસે છે. મોટે ભાગે આ બધી જ પ્રજાતિ છે તે આફ્રિકા ખંડમાં મોટા ભાગની પ્રજા છે તે કઈ છે? આદિવાસી પ્રજા વસવાટ કરે છે. અને જુદા જુદા વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારની આદિવાસી પ્રજા છે તે વસવાટ કરે છે. ઝેર અને કોંગો છે તે નાઇલ નદીના કિનારે આદિવાસી વસવાટ કરતી આદિવાસી પ્રજા છે, જેનો ફોટો અહીં મૂકવામાં આવેલો છે. આ સિવાય કલહરીના રણમાં બુશમેન આદિવાસી લોકો છે તે વસવાટ કરે છે, જે પણ તમે અહીં જોઈ શકો છો આ પ્રકારનો દેખાવ હોય છે. સુદાનમાં સુદાનીસ આદિવાસી લોકો છે તે વસવાટ કરે છે. ઇજિપ્તમાં ફેલા આદિવાસી લોકો છે તે વસવાટ કરે છે. ઇજિપ્ત પ્રજાસત્તાક અને વિશ્વના ઇતિહાસમાં એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે. કે ઇજિપ્તની પ્રાચીન જે મિસરની બધી સંસ્કૃતિઓ છે બરાબર છે, તે સંસ્કૃતિઓની અંદર ઇજિપ્તની સંસ્કૃતિનો પણ સમાવેશ છે તે કરવામાં આવે છે. એટલે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં ઇજિપ્તની સંસ્કૃતિ છે તેનો પણ સમાવેશ છે તે અહીં થયેલો છે. તેમજ નાઇલ નદીના કિનારે તેની મિસર મહાન સંસ્કૃતિ વિકાસ પામી હતી. કે મિસરની મેસોપોટેમિયાની સંસ્કૃતિ વિશે તમે સાંભળેલું હશે. તો નાઇલ નદીના કિનારે છે પ્રાચીન ભારતની જે કોઈ સંસ્કૃતિઓ છે બરાબર છે, તે દરેક સંસ્કૃતિઓ છે જે જુદી જુદી નદી કિનારે છે તે પાંગરી હતી. સાથે જ આપણે વાત કરીએ ભારતીય સંસ્કૃતિ છે, તો આ સંસ્કૃતિ છે તે સિંધુ નદીના કિનારે વિકાસ પામી હતી. બરાબર છે. એટલા માટે જ ભારતની સંસ્કૃતિને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે હડપ્પા, મોહેંજો-દડો આ બધું છે તે સિંધુ નદીના કિનારે છે તે વિકાસ પામેલી સંસ્કૃતિ છે. સિંધુ નદીને ત્યારના સમયે લોકો છે તે ઇન્ડસ અને હિન્ડસ ઉપરથી આપણા દેશનું નામ પણ ઇન્ડિયા એવું પડેલું છે. મિત્રો, તેના વિશે આપણે અગાઉ ક્યારેક ચર્ચા છે તે કરીશું. અત્યારે ફરી પાછા આપણે ઇજિપ્તની મિસર સંસ્કૃતિ વિશે વાત કરીએ તો આ સંસ્કૃતિ છે તે વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં તેની ગણના કરવામાં આવે છે. અને આ સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકાસ પામી છે? નાઇલ નદીના કિનારે. તમે અહીં પિરામિડ પાછળ જોઈ શકો છો. આ દેશ પિરામિડ અને સ્ફિંક્સ માટે જગ વિખ્યાત છે. 7 અજાયબીઓમાંની એક અજાયબી પણ તેને ગણવામાં આવે છે. તમે જોતા હશો આ ફોટોસ, બરાબર છે. પિરામિડ, ઇજિપ્તના પિરામિડો છે તે ખૂબ જ વિખ્યાત છે. પિરામિડની અંદર દરેક પ્રકારની વ્યવસ્થા છે તે હોય છે. અહીં ખજૂર અને કપાસનું ઉત્પાદન વધારે થાય છે ઇજિપ્તની અંદર. એટલે કે આફ્રિકાનો જે દેશ છે ઇજિપ્ત, તેની અંદર ખજૂર અને કપાસનું ઉત્પાદન છે તે વધારે થતું હોય છે. કેરો, કહિરા દેશનું પાટનગર અને ઔદ્યોગિક શહેર છે. ક્યાંનું? ઇજિપ્તનું. બરાબર છે. યાદ રાખજો, ઇજિપ્તનું પાટનગર કયું છે? તો કે કેરો અથવા તો કહિરા તરીકે છે તેને ઓળખવામાં આવે છે. તે ઇજિપ્તનું પાટનગર છે અને ઔદ્યોગિક શહેર પણ છે. આ ઉપરાંત તેની સુએઝ નહેર એશિયા અને યુરોપ ઘણા નજીક આવે છે. 3000 કિલોમીટરનું અંતર છે ત્યાં સુએઝ નહેરના કારણે ઘટી ચૂક્યું છે. બરાબર છે. અને એશિયા અને યુરોપના દેશો છે તે ઘણા તેનાથી નજીક આવેલા છે. દક્ષિણ આફ્રિકા ખંડમાં સૌથી વધુ વિકસિત દેશ છે, તેમજ દક્ષિણ ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. આફ્રિકા ખંડનો જ દેશ છે દક્ષિણ આફ્રિકા, અને તે સૌથી વધુ વિકસિત દેશ છે. અને તે છે તેના દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે. આ દેશ મુખ્યત્વે ખેતી પ્રધાન હતો, પરંતુ 1867માં
વાલ નદી વિસ્તારમાં હીરા અને સોનાની ખાણ મળી આવતા અર્થતંત્રમાં ઝડપી પરિવર્તનો થયા અને સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસી આવ્યા. બરાબર છે. અહીંથી હીરા અને સોનાની ખાણો છે તે પ્રાપ્ત થઈ, તમે જોઈ શકો છો, અને તેના કારણે ખેતીની પ્રવૃત્તિ છોડીને પછી વિકસિત રાષ્ટ્ર તરીકે અત્યારની શકલ આ પ્રકારની છે તે દક્ષિણ આફ્રિકાની જોવા મળે છે. પ્રિટોરિયા તેની રાજધાની છે, જ્યારે ધારાગૃહો તેના કેપટાઉનમાં બેસે છે. બરાબર છે. પ્રિટોરિયા રાજધાની છે. મોટે ભાગે છે દરેક દેશની અંદર જે રાજધાની હોય છે ને તે જ શહેરની અંદર તેના ધારાગૃહો છે તે બેસતા હોય છે. પરંતુ દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયા તેની રાજધાની હોવા છતાં તેના ધારાગૃહો છે તે કેપટાઉનની અંદર છે તે બેસે છે. અહીં તમે જોઈ શકો છો કેપટાઉન અને તેના ધારાગૃહનો ફોટો પણ મૂકવામાં આવેલો છે. તે ઉપરાંત ડર્બન, જોહાનિસબર્ગ વગેરે તેના મુખ્ય શહેરો છે. મોટા શહેરોમાં તેનો સમાવેશ થાય છે. અહીં તમે જોઈ શકો છો નકશાની અંદર આ શહેરો પણ દર્શાવવામાં આવેલા છે. 10-16 દક્ષિણ અક્ષાંશ અને 77.43 ઉત્તર અક્ષાંશની વચ્ચે તથા 26.4 પૂર્વ રેખાંશથી 179.40 પશ્ચિમ રેખાંશની વચ્ચે આવેલો એશિયા ખંડ વસ્તી અને કદની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. એશિયા ખંડ છે તેની અજાયબીઓમાં તાજમહાલ, ચીનની દિવાલ અને બુર્જ ખલીફાનો સમાવેશ છે તે થાય છે. પરંતુ એશિયા ખંડ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે તે ચર્ચા કરશું. આજના લેક્ચરની અંદર આપણે આફ્રિકા ખંડ વિશેની વાત કરી કે આફ્રિકા ખંડ છે તેની નદીઓ, તેનો વિસ્તાર, તેના જંગલો, ત્યાં ઉત્પાદન થતી ચીજ વસ્તુઓ, તેના દેશનો પરિચય મેળવ્યો, જેમાં ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા આ દેશો વિશેની વાત છે તે કરી. તો આ પ્રકારે છે તે મિત્રો આફ્રિકા ખંડ છે તે ખૂબ જ વિશેષતાઓ છે તે ધરાવે છે અને વિશ્વના મોટા ખંડોની અંદર બીજા ક્રમે આવે છે. પ્રથમ ક્રમનો ખંડ છે એશિયા ખંડ, જેના વિશે આપણે છે તે આવતીકાલના લેક્ચરમાં છે તે વાત કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં મારે તમને કેટલીક વાત કહેવી છે કે કયા ખંડ ભૂમિખંડ પરથી ત્રણેય વૃત્તો પસાર થાય છે તેનો જવાબ આપણે મેળવી લીધો છે. આફ્રિકા અને યુરોપ ખંડ કઈ સમુદ્રધુનીથી છૂટા પડે છે તે નકશામાં જોઈને તમારે લખવાનું છે. તમને અહીં નકશો દર્શાવેલો હતો અને ચર્ચામાં પણ આપણે છે તે લઈ લીધું છે કે કઈ સમુદ્રધુનીથી તે બંને જુદા પડે છે. એશિયા આફ્રિકાને કયા પ્રદેશથી જુદો કરી શકાય છે તે નકશામાં જોઈને કહો કે કયા પ્રદેશના કારણે એશિયા ખંડ, નહીંતર તો એક જ ખંડ હોય. બરાબર છે. પરંતુ એની ચર્ચા પણ આજે આપણે કરી છે. છતાંય તમને જવાબ નહીં મળે તો તમે ડાઉટ સ્વરૂપે પૂછી લેજો. આફ્રિકા ખંડની આસપાસ કયા કયા સમુદ્રો અને મહાસાગરો આવેલા છે તે પણ તમારે જોઈને કહેવાના છે. આ ઉપરાંત આફ્રિકાની વિષુવવૃત્તીય પ્રદેશોમાં ભાગોમાં સેસે માખીઓનો ઉપદ્રવ છે, જે કરડતા હાથી પગાનો રોગ થાય છે અને છેવટે વ્યક્તિ મૃત્યુ પામે છે. અલબત્ત વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી માખી નાશ કરવાના પ્રયત્નો થયા છે, પરંતુ તે જાણવું તમારી માટે જરૂરી છે કે આફ્રિકાના જંગલોની અંદર આ સેસે મધમાખી છે કરડે એટલે હાથી પગા જેવો રોગ થાય, એટલે પગ છે તે સોજીને ખૂબ જ જાડા થઈ જાય છે. બરાબર છે. અને એટલા માટે આ રોગને હાથી પગો છે તે નામ આપવામાં આવેલું છે. આ રોગના કારણે વ્યક્તિ છે તેને હાથી પગાના રોગથી મૃત્યુ પણ પામે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ તે રોગ નિવારવા માટે પણ અનેક પ્રયત્નો છે તે કરેલા છે. આફ્રિકા ખંડમાંથી જ સોનું છે તે પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. હીરા પણ પુષ્કળ. પહેલાં છે તે આફ્રિકા ખંડની અંદર 70% વિસ્તારમાં શું કરવામાં આવતું હતું? જમીન ખેતી જ કરવામાં આવતી હતી. બરાબર છે. પરંતુ પછી ત્યાંથી જ્યારે સોનું અને હીરાની ખાણો છે તે પ્રાપ્ત થઈ એટલે ઔદ્યોગિક ક્ષેત્રે તેનો ખૂબ જ મોટા પાયે વિકાસ છે તે થયો. દક્ષિણ આફ્રિકા તેનો ખૂબ જ વિકસિત દેશ છે તે ગણવામાં આવે છે.
એશિયા ખંડનો પરિચય છે તે નેક્સ્ટ લેક્ચરમાં છે તે આપણે મેળવશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.